સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ખેડૂતોનો હલ્લાબોલ કરી સરકારના પાવર ગ્રીડ પરિપત્રની હોડી કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથે ખેડૂતોની એક જ માંગણી જોવા મળી હતી, વળતર નહીં તો ટાવર નહીંના નારા ખેડૂતોએ લગાવ્યા. સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા, પલસાણા સહિતના વિવિધ તાલુકાના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. ખેડૂતોએ સરકાર દ્વારા જાહેર કરાયેલા પાવર ગ્રીડ પરિપત્રની હોડી કરી વિરોધ કર્યો છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ખાનગી કંપનીઓ તેમની ખેતીની જમીનમાં વીજ ટાવર ઊભા કરી રહી છે, જેના કારણે ખેતી અને જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની માંગણી છે કે પાવર ગ્રીડના ટાવર માટે બજાર કિંમત મુજબ અથવા 4 ગણું વળતર ચૂકવવામાં આવે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે વળતર નહીં તો ટાવર નહીં. વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોએ સરકારને પરિપત્રમાં ફેરફાર કરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને ન્યાયી વળતર આપવામાં માંગણી કરી હતી. જયેશ પટેલ, કન્વીનર કિસાન સંઘર્ષ સમિતિ અને પ્રમુખ કિસાન કોંગ્રેસ ગુજરાત. આજે અમે લોકો વીજ ટાવરના વળતરને લઈને ગુજરાત સરકાર દ્વારા જે 4/7/2026ના દિવસે જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને વિરોધનું આવેદન આપવા આવ્યા છીએ. આપના માધ્યમથી અમે સરકારને અમારી જે માંગણી છે એની અંદર અમે લખી છે કે ભાઈ અમને બજાર કિંમતના 4 ગણા વળતર જોઈએ છે, અથવા તો 50,000 રૂપિયા માસિક ભાડું જોઈએ છે, અથવા અમને થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા વળતર જોઈએ છે. આ અમારી મુખ્ય માંગણીઓ છે. એ માંગણીઓ અંગેનું આવેદન લઈને અમે આવ્યા છે અને માનનીય મુખ્યમંત્રી શ્રીને કલેક્ટરના માધ્યમથી અમે લોકો આ આવેદન પહોંચાડવા માટે આવ્યા છીએ. આ ઓલપાડ તાલુકાના જે પાવર ગ્રીડ ટાવર લાઇન થી અસરગ્રસ્ત ખેડૂતો છે એ લોકો આજે આવ્યા છીએ. સમગ્ર 26 જિલ્લાઓની અંદર આ પ્રકારના આંદોલનો થઈ રહ્યા છે અને દરેક જિલ્લે તાલુકાવાર આ પ્રકારના આવેદન આપવા માટે સંગઠનો દ્વારા આપવામાં આવ્યું છે એલાન, અને એના ભાગરૂપે અમે લોકો આજે અહીંયા આવ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.